દાદ બાપુની એક કડી યાદ આવે. દાદ બાપુ કે અમારે બાપુ છે ને ભાઈ બહુ અતિશય દાદ બાપુના જે હામાં અમારે બેઠા નજરે મને એમાં કડીયું યાદ આવતી છે મને. દાદ બાપુની કડી શક્તિને લગતી. હમણાં પદ્મશ્રીનો ઇલકાબ ભારત સરકારે આપ્યો, ભલે થોડો મોડો પણ આપ્યો. એટલું એનો મોડો આપ્યો એટલો અફસોસ રહી ગયો, બાકી આપ્યો. એ કવિ શ્રી દાદની કવિતા અને એની એક જ પોઈન્ટ હું આપને કહું છું. ધલડાની વાત થોભાવો રથડો થાલો. આખી રચનામાં મહત્વનો શબ્દ થોભાવો રથડો ઠાલો. હું કરવા જાનકી ઉતરી ગયા હતા, અને જે રથમાંથી શક્તિ ઉતરી જાય ને પછી એ ઠાલો જ થઈ જાય. પછી લાકડાને હોપી આવવાનું રીએ. શક્તિ ઉતરી ગઈ હતી, શક્તિ વહી ગઈ. શક્તિ જાય પછી કાંઈ નહીં છે ત્યાં સુધી કોઈનામાં દાતારી નહીં, કોઈનામાં. જો ઘણી વખત એમ કહેતા હોય ચારણો મેર બેઠા હોય મેરના વખાણ કર્યા, નાયરો બેઠો આયરના વખાણ કરે, રાજપૂત બેઠા હોય રાજપૂતના વખાણ કરે ને, કાઠી બેઠા કાઠીના વખાણ કરે. એ તો એ માને છે કે અમારા વખાણ કરે, બાકી અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે તો જેનામાં શક્તિ પ્રગટ થઈ અને બિરદાવ્યા છે. પછી ગમે એ હોય જ્ઞાતિ ગમે એ હોય, કોઈનામાં દાતારી નહીં, કોઈમાં સુરવીરતા નહીં, કોઈનામાં ભક્તિ નહીં, કોઈનામાં એક દેશ રક્ષણ નહીં. જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ ને અમે એ શક્તિને બિરદાવી છે. એ શક્તિને બિરદાવ્યા વિના અમે રહી શક્યા નથી, કારણ કે દુનિયા આખી બાપના નામે ઓળખાણી. અમારી એક જ જ્ઞાતિ એવી છે જે માના નામે ઓળખાણી. કઈ ભાન બે ભાન મામા તુજને રેટાય ને વિસારી બાપનું નામ દીધું. ચારનો જન્મથી પક્ષપાતી બન્યા, અને શરણ એક જનની તણું લીધું. મળતા લડાઈવાલા મોટા કર્યા, પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. આવા ખોડ લે ખેલવા બાળને માવડી, હવે યાદ કર સોડમાં જોગ માયા. નર નરાધીશ જગદીશ રીઝા હતા, અને યમતના એક ઝરના સુકાયા. રાસ રમતી હતી યમતણી દીપ પર, અને જણનું પૂર જણકાર થાતા. હે ભગવતી તમારી જીભ રમતી હો, તેથી નર નરાધીશ જગદીશ રીજા હતા. માણા રીજા, રાજાઓ રીજા, અને રાજાઓનો રાજા હતો એ રીજી ગયો છે. તો જગત આખું બાપના નામે ઓળખાણું, અમે માના નામે ઓળખાણા. એ શક્તિના અમે વખાણ કર્યા છે. ભાઈ દધીચેના હાડકામાંથી વઝર બનાવી. આ બધાને ખ્યાલ છે, હું કથા ન લઉં. કદાચ યુવાન મિત્રોને થઈ દધીજીના હાડકામાંથી શું કરવા કરી છે, તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે લોખંડ કરતાં હાડકું 5 ગણું મજબૂત છે. આ સાયન્સે સાબિત કરી દીધું છે. લોખંડ કરતાં હાડકું છે એ 5 ગણું મજબૂત છે. તો આવા તપસ્વીના હાડકામાંથી વજર બનાવી અને ઇન્દ્ર લડવા આવ્યો વત્રાસુરના હામો. વત્રાસુરે ગદા મારી, ઇન્દ્રના હાથમાંથી વજર પડી ગયું. એટલે વત્રાસુરે કહ્યું ગાય ઉપાડ.
મને ખબર છે કે આનાથી મારું મોત છે, મને ખબર છે મારા મોત માટે તને બ્રાહ્મણે દાનમાં દીધું છે, મને ખબર છે કે આ તને ઉપાડવા ન દો નાગડી એક ઘા મારું જ મારી નાખું, તને મારી નાખો તો એટલી વાર લાગે, પણ તને મારી નાખું તો એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય, એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય. મોત તો મારી માથે છે, આજની તો કાલને તો 5 દિવસે ઉપાડ, વજર ઉપાડ નમાલો થામા. અને ઇન્દ્રએ વજર ઉપાડ્યું. ધ્યાનથી ભાગવત વાંચજો, ત્યાં ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા છે. ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા અને કીધું કે તમે ચારણો દેવતાઓ મીંડા કેવા કે વત્રાસુરના વખાણ કરો કે અમારા માટે કોઈ દેવ નથી, કોઈ દાનવ નથી, જે તાકાતવાળો છે અમારે માટે શક્તિનું સ્વરૂપ છે, અમે એની તાકાતના વખાણ કરીએ છીએ, એની ઉર્જાના વખાણ કરીએ છીએ, અમે તાકાત વખાણી છે. એટલે મારો કહેવાનો ભાવ, અમે વ્યક્તિગત વખાણ કર્યા જ નથી, નમાલાવના તો વખાણે શું કરવા. જોગડા તમારથી લઈને જટા હલકારા સુધીના અમે દુઆ ગાયા છે, અમે જોગડા તમાર નહીં દુઆ ગાયા. તમે વણકર અમે વણાર, આપણે નાતે નેડો નહીં, તારા ગુણ ને રઉ ગજમાર, તારી રાત ન પૂછું જોગડા. અમે તો મકોડામાં હારી શક્તિ દેખી ન્યાય દુઆ કીધા. મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય, જો કરોડો ન મૂકે કાગડા, તો મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય. મોડો દાદ હિરણના વખાણ કરતો હોય, હિરણને હું કોથરો છોડી દેવા ગઈ હોય, હિરણ હલકાડી ધોબન વાડી નથી, રૂપાડી ન કરે, લેવા હાટું બોલ્યા જ નથી. અમે તમારી માને વખાણી છે, અમારી શક્તિને વખાણી છે, અને એવી શક્તિના સપોતનો આજે જન્મદિવસ છે. એવી એક શક્તિ, અને શક્તિથી જે તૈયાર થયો. બાપનો તો ઓથ નહોતો મળ્યો, બહુ બાપનો ઓથ નહોતો મળ્યો. ઓછા મિત્રો જાણતા હશે. જે કંઈ અટાણે તો મિત્રોને માટે શું થઈ ગયું છે, ગૂગલ એટલે ઇતિહાસ. અરે ભાઈ, ગૂગલ એટલે ઇતિહાસ નથી, એમાં આપણે મૂક્યું. ગૂગલ એટલે નો ઇતિહાસ, આપણે મૂક્યું છે. વોટ્સઅપ એટલે ઇતિહાસ, વોટ્સઅપ એટલે જ્ઞાનનો ભંડાર. સવાર થાય તો હે તાજા તાજા ઋષિઓ બેસી ગયા હોય, વશિષ્ઠ વિશ્વામિત્રને ઉપદેશ દેવા માટે થઈ મારા જેવા. અને હરામ કોઈ વાંચતું નથી, બેલાડી મફા મોફ જેવો આવ્યો એવો ફોરવર્ડ પરબર કેવું પડે, ખાસ વાંચજો, નહીં વાંચતા હોય તો નથી વાંચતા તો એ લખવું પડે, ખાસ જોઈજો ને ખાસ વાંચજો ને. ઠીક છે, આપણે પણ તાકાતના અમે ઉપાસક છીએ. અને યુટ્યુબ ઉપર મેં તમે વાતો સાંભળી હોય, પણ જો હું વાસ્તવિકતાથી બહુ નજીક રહેનારો માણસ છું. એનો અર્થ એવો નથી કે હું જેટલું કહું છું એટલું બધું વાસ્તવિક છે. ઇતિહાસમાં ઘણા મતભેદો હોઈ શકે, અમારી લોક વાર્તાઓ છે, લોકકથાઓ છે, ઇતિહાસની યારે ઘણી વખત સુસંગત ન પણ હોય, પણ જેટલો બને એટલો ઇતિહાસની નજીક રહી અને બોલનારો વ્યક્તિ છું. મારી નાખીને તોડી નાખીને આમ બધું બહુ મને આવડતું નથી. પોણું હિન્દુસ્તાન, ભાઈ હમણાં વાત કરીને મોગલોના ખંભા ઉપર હિંચકા લેતું હતું. પોણું હિન્દુસ્તાન, દક્ષિણ ભારત નિજામોના ખંભામાંથી હિંચકા લેતું હતું. બાપુ, ભગત બાપુ, આપણી કઠણાઈ કયો તો કઠણાઈ, નબળાઈ કયો તો નબળાઈ. એક બાજુ નિજામ, એક બાજુ મોગલ સલ્તનત, અને બેયના મુખ્ય જે અધિકારીઓ અથવા તો મુખ્ય જે સેનાપતિઓ હતા એ બે હિન્દુઓ હતા. ઓલાને તો કઈ ગુમાવવાનું નહોતું, આ મરે તો એ ઓલા ને, આ મરે તો એને લાભ ને, આ મરે હતા. ખાલી હિન્દુ હતા એટલું જ નહીં, પણ હાહરો જમાઈ હતા. હાહરો જમાઈ મુગલ સલ્તનતનું જે રક્ષણ કરતો હતો જાદવરાયજી, એના દીકરી જીજાબાઈ એ શાહજીના ઘરમાં અને માહોલીના કિલ્લામાં હતાણા. અને અહીંથી દિલ્હીથી હુકમ થયો તો માહોલીનો કિલ્લો ભાંગવામાં આવે અને સલ્તનત
ચડી માહોલીનો કિલ્લો ભાંગ્યો અને જીજાબાઈ અને સાહજી ઘોડા લઈ અને ભાગ્યા. પછી ઠીક છે, અમે વાતો કરતા કરતા કહી દઈએ કે લાખની ફોજ હતી ને 1.5 લાખની ફોજ હતી, લાખના ઘોડા ભોગે ક્યાં પોરબંદર વટી જાય, એટલું ન હોય બધું. લાખ ઘોડા હોય તેનું જોગાણ કેટલું હોય, લાખ માણા હોય તેના રસોઈયા કેટલા હોય, એના તંબુ કેટલા હોય, એના રહોડા કેટલા હોય, એના ભેરા વર્ણનો આવે ખાલી. પણ જીજાબાઈની પાછળ કોઈ નહોતું પડ્યું. આપણી કઠણાઈ ગયો તો કઠણાઈ એનો બાપ પીડ્યો હતો. શાહજી અને જીજાબાઈ ભાગ્યા. ધુમાપડ બાગડતા ઘોડલા જાય વાહે હાથ ઘોડા. જીજાબાઈ વિચાર કર્યો કે મારો બાપ આવે છે પણ શું થાય. એમાં રસ્તામાં જીજાબાઈએ શાહજીને વાત કરી કે પંથ મારાથી લાંબો નહીં કપાય, ઉદરમાં બાળક છે. પોતાના મિત્રનું રાજ્ય આવતું હતું ત્યાં જીજાબાઈને મૂકી અને કારાભાઈ ત્યાંથી શાહજી છે એ અદ્રશ્ય થઈ ગયા. પછી તો શાહજીએ બીજું ઘરે કરી લીધું હતું અને આયા ગોતતા ગોતતા જાદવરાયજી આવ્યા. બાપ દીકરી મળ્યા. બાપ દીકરીએ ઘણી વાતો કરી અને તેથી જીજાબાઈ કીધું તો બાપ એક વેણ માંડ, શાહજીની પાછળ જાતો નહીં અને જો જાય તો આ જીજા જીવશે ત્યાં સુધી તારું કોઈ પગથિયું નહીં ચડે. બાપનું હૃદય, મારી દીકરીના ઉદરમાં બાળક છે, ખાવાની છે થાય પણ દીકરીની વ્યવસ્થા કરી દઉં. શિવનેરી નામના કિલ્લાની માલિકો એ દીકરીને ત્યાં આશરો દેવામાં આવ્યો. તમામ પ્રકારની વ્યવસ્થા, રહેવાની, દાંત દાસ્યો સહિત બધી. ક્યારેક જાવ તો પૂણાથી 1.5 કિલોમીટર છે. કોઈને જવું હોય ને તો હું તમને રસ્તા દેખાડી દઉં, જાજો. 1.5 કદાચ વધારે નહીં હોય. એ કિલ્લાની માલિકો રહેવાની વ્યવસ્થા બાપે કરી દીધી. તમામ વ્યવસ્થા બાપે કરી. એટલું જ નહીં પણ ખબર હતી કે મારી દીકરીના ઓદરની માલિકો બાળક છે તો એ બાળક સંસ્કાર લઈને પેદા થવું જોઈએ. એટલે કોંડદેવ નામનો એક બ્રાહ્મણ આવતો, સવારે આવી અને ભાગવત સંભળાવે અને બપોર પછી આવી અને કાયમી માટે રામાયણ સંભળાવે. દીદા સાંભળે, સવારે ભાગવત સંભળાવે, બપોરે આરામ કરે, રૂંઢે આવી અને પછી રામાયણ સંભળાવે. અને પછી જીજાબાઈ જે દીકરાને જન્મ દીધો, શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ દીધો એટલે એનું નામ શિવો પાડ્યું. સવારે ભાગવત સાંભળ્યું, બપોર પછી રામાયણ સાંભળી. અને તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે ઉદરમાં જે બાળક હોય જે સાંભળે એ સંસ્કાર એનામાં પડે. આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાયર મેઘાણી કરે છે. શિવાજીની આ જયંતિ છે, એના નામ ઉપર જેટલું વરાય એટલું વરાઈ જાય છે. મિત્રો, આ ટાણા વારંવાર નહીં આવે, નાણા આવશે, ટાણા નહીં આવે. ભાઈ ને જાય
રાણી દીકરાને રમાડતા રમાડતા મોઢાની માથે ચુમ્યું લેતી હતી, વાલ કરતી હતી, કેતી બેટા સંસ્કૃતિ માટે નીકળે ને તે મોઢાની માથે બીજાના હોઠ નહીં પીડ્યા હોય ટોપું મંડાણી હોય છે. તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડા છે, શિવાદીન નીંદરું નાવે માતા દિવ્યાબાઈ ખૂબ ધ્રપીને